દરરોજ સવારે વહેલી સવારે ચાની ચુસ્કી જોડે જોડે અમારી ટીકા લોકો વાંચે એવું જરૂરથી કરો, કોઈ જ વાંધો નથી, એ હક છે અને એ અમને બી વાંચવાની આદત પડી ગઈ છે, એનો કોઈ વાંધો નથી. દરરોજ સવારે વહેલી સવારે ચાની ચુસ્કી જોડે જોડે અમારી ટીકા લોકો વાંચે એવું જરૂરથી કરો, કોઈ જ વાંધો નથી, એ હક છે અને એ અમને બી વાંચવાની આદત પડી ગઈ છે, એનો કોઈ વાંધો નથી. હર્ષભાઈ, આજનો આ તમારો વિડીયો છે જેમાં તમે બોલી રહ્યા છો કે તમે મીડિયાની ટીકાને સાંભળો છો, તમારી સરકાર એ જે મીડિયા ટીકા કરે છે તમે એમના ઉપર એક્શન લો છો. પરંતુ આજે હર્ષભાઈ તમારી અને તમારી સરકારને ફરી એક વખત મીડિયાના માધ્યમથી વિનંતી કરવી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. હર્ષભાઈ, લગભગ તમે આજે બોલ્યા છો એ તમને યાદ હશે કે તમે વાત કરી છે કે તમે મીડિયાની તમામ ટીકા ટિપ્પણીને ધ્યાને લો છો, સરળતાથી સાંભળો છો ને પછી એક્શન લો છો. જો તમે એક્શન લેતા હોય તો આજે તમને એ તમામ મુદ્દા યાદ કરાવવા છે જે ગુજરાતમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ઘટનાઓ બની છે, જેમના પીડિતો હજુ પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. અગ્નિકાંડના પીડિતો હોય, પછી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના જે બની હતી એમના પીડિતો હોય, તક્ષશિલા હોય કે પછી ગુજરાતની કોઈ દીકરી સાથે દુષ્કર્મની ઘટના કેમ ન બની હોય. તમને દાહોદની 6 વર્ષની બાળકી યાદ જ હશે, જસદણની દીકરી તમને યાદ જ હશે. તો આ દીકરીને ન્યાય ક્યારે? અમે ઘણી વખત આજે સમાચાર છે ચલાવ્યા છે, ટીકા ટિપ્પણી કરી છે, તો આ બાબતે કેમ તમે ટીકા ટિપ્પણી અમારી કરેલી ધ્યાને નથી લીધી? અમે એવું નથી કહેતા કે અમારું એક મીડિયા ચલાવે છે, તમે વાત કરી છે કે તમે બધી જ વાત મીડિયાની સાંભળો છો, અમે જે ટીકા કરીએ છીએ તેમના ઉપર તમે એક્શન લો છો. તો અત્યારે તમે ચાલો જૂની ઘટના ભૂલી ગયા હશો, પણ તમને અત્યારે તાજેતરની જે 2 ઘટના બની છે તે પણ યાદ કરાવી દો. જે ખ્યાતિ હોસ્પિટલની ઘટના બની છે, ક્યાંક તમે એ પણ સાંભળ્યું હશે કે તેમના તાર છે કોઈ ઉત્તર ગુજરાતના ભાજપના નેતા સાથે જોડાયેલા છે. તો અમે એવી આશા પણ રાખીએ છીએ કે તમે ભાજપના નેતાનું સાંભળ્યા વગર જ્યાં લોકો 2 મોતને ભેટ્યા છે તેમને પણ તમે ન્યાય અપાવો. જ્યાં એક યુનિવર્સિટીના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે, એ વિદ્યાર્થીના પરિવાર છે તેમને પણ તમે ન્યાય અપાવો. તમે એક જબરદસ્ત વાત કરી છે કે સવારે ઉઠીએ, ચાની ચુસ્કી લગાવીએ, પેપર વાંચીએ તો તમને અમારી ટીકા દેખાય છે. તમારી સવાર સારી જાય એ માટે અમે ટીકા ટિપ્પણી નથી કરતા. અમે જે લોકોની સવાર સારી નથી ગઈ, જે આખી રાત ન્યાય માટે ધક્કા ખાય છે, એમની પણ સવાર સારી જાય એ માટે અમે ટીકા કરીએ છીએ. અમે એ માટે તમને કહીએ છીએ કે તમે એક્શન લો, પણ તમને તમારી સવાર સારી જાય એ માટે આ બધું સારું લાગે છે. અમે કોઈ જ ક્રિસ્પી ન્યૂઝ નથી આપતા. તમે જે બોલો છો એ જ અમે ચલાવીએ છીએ. તમારું કહેવું છે કે હા, મીડિયાવાળાને જે જોઈતું હશે એ જ લેશે. અમે અમારી જે સવાર છે સારી બનાવવા માટે આ બધું નથી છાપતા, પરંતુ જે ગુજરાતની અંદર ઘટનાઓ બની છે, જે ન્યાય હજુ પણ નથી મળ્યો, તે તમામ ન્યાય એ લોકોને મળે એ માટે બોલીએ છીએ, એ માટે તમને રજૂઆત કરીએ છીએ. અનેક વખત અમે અમારા માધ્યમથી રજૂઆત કરી છે, તેમ છતાં આજ દિવસ સુધી હજુ પણ એ લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે, ન્યાય માટે તમારી પાસે હાથ લંબાવી રહ્યા છે. ક્યારેક તો તમારી પાસે રડીને ભીખ માંગે છે, તેમ છતાં તમે ન્યાય નથી આપતા ને પછી તમે એમ કહો છો કે અમે તમારી ટીકાને સાંભળીએ છીએ. સરકાર તમારી ટીકાને ગંભીરતાથી લે છે. જો તમે ગંભીરતાથી લેતા હોત તો આજે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળી ગયો હોત, મોરબીમાં જે ઘટના બની એ પીડિતોને ન્યાય મળી ગયો હોત. એ તો જૂની ઘટના થઈ ગઈ છે. ગુજરાતની જે દીકરીઓ સાથે દુષ્કર્મ થયું છે તેમને પણ કદાચ તમે ન્યાય અપાવી દીધો હોત. ઝડપથી ચાર્જશીટ દાખલ કરવી એ કોઈ ન્યાય નથી. આરોપી સામે કડકમાં કડક એક્શન લેવાય ત્યારે એ દીકરી અને તેના પરિવારને ખરા અર્થમાં ન્યાય મળશે. હવે હર્ષભાઈ, તમે જો પાછું ભૂલી ગયા હોય, તમે મીડિયાને જે વાત કરી છે, ટીકા ટિપ્પણી કરો છો, કોઈ જ અમને અમારી સવાર સારી બનાવવા માટે કે તમારી વાતમાં કોઈ મસાલો ઉમેરી અને લોકોને પીરસવામાં મજા નથી. અમે એ લોકો માટે લડીએ છીએ જેનું કોઈ સાંભળતું નથી. તમે સારું માન્યું કે તમે અમારું સાંભળો છો, અમારી ટીકાને તમે સાંભળો છો, એના ઉપર પછી એક્શન લો છો. તમે ફરી વખત તમારા જ એ શબ્દો છે તે તમે સાંભળી લો. મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ બી દરરોજ સવારે વહેલી સવારે ચાની ચુસ્કી જોડે જોડે અમારી ટીકા લોકો વાંચે એવું જરૂરથી કરો, કોઈ જ વાંધો નથી, એ હક છે અને એ અમને બી વાંચવાની આદત પડી ગઈ છે, એનો કોઈ વાંધો નથી. પરંતુ સાથે સાથે નીરજાબેને જે વાત કરી એ સાચી વાત છે, પરંતુ એમાં બહુ ચિંતા કરવા જેવું નથી બેન. તમે કઈ બી બોલશો, જે લેવાનું છે એ જ લેવાનું છે, બાકી તમારી આખી વાત લેવાની જેવું જરૂરી નથી. અને એ આદત અમે તો અપનાવી લીધી છે.
કારણ કે બોલવાનું શું, બોલમાંથી પછી ટ્વિસ્ટ શું થઈ શકે, ક્રિસ્પી કઈ રીતે થઈ શકે, એ એમનું કામ છે. પરંતુ આપણું કામ છે સાચી માહિતી પહોંચાડવાની. અને ઘણા બધા વિષયો હું આજે અહીંયા બેસેલા સૌ જવાબદાર મીડિયાના પ્રતિનિધિઓને આભાર માનવા માંગુ છું કે અમારા મુખ્યમંત્રી શ્રીના વિચારો એ હંમેશા પોઝિટિવ છે. અને હું આપને અમુક વસ્તુ શેર કરવા માંગુ છું. તમે ભલે એમ માનતા હશો કે આજે ટીકા કરી, મજા આવી ગઈ, પરંતુ અમે એમાંથી બી કંઈ શીખીએ છીએ. અને અમારા મુખ્યમંત્રી શ્રી એમાંથી બી જો સાચી વાત હોય તો એ વિષયોની અંદર કામગીરી કરીને લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળે, લોકોની નાની મોટી તકલીફો કઈ રીતે દૂર થઈ શકે, આ બધા જ મુખ્ય સ્તંભ છે. તો મીડિયા બી એમાંનો એક મુખ્ય સ્તંભ છે. અને તમારી બધી જ ટીકાને અમે હંમેશા એનું ડિટેલ્ડ સર્ચ કરીએ છીએ, ડિટેલ્ડ એની માહિતી લઈને એમાં જે કંઈ કામ કરવા જેવું હોય એ જરૂરથી કરીએ છીએ. અને લોકોના પ્રશ્નો બી અમે લોકો આના માધ્યમથી બી વાચા આપીએ છીએ. પરંતુ મારી એની જોડે જોડે આપની વિનંતી છે કે આપણી સંસ્કૃતિને કદાચ અમારી કંઈ ભૂલ હોય તો એ ટીકા કરવી જોઈએ, પરંતુ એના હિસાબે આખી આપણી સંસ્કૃતિને કે આપણી જે કલા છે એને કોઈ ડાઘ ના લાગે એ માટે તમે નવી પેઢીને બી આ દિશામાં જરૂરથી ભવિષ્ય માટે તૈયાર કરશો તેવી હું આપ સૌને વિનંતી કરું છું. પરંતુ આપણું કામ છે સાચી માહિતી પહોંચાડવાની. અને ઘણા બધા વિષયો હું આજે અહીંયા બેસેલા સૌ જવાબદાર મીડિયાના પ્રતિનિધિઓને આભાર માનવા માંગુ છું કે અમારા મુખ્યમંત્રી શ્રીના વિચારો એ હંમેશા પોઝિટિવ છે. અને હું આપને અમુક વસ્તુ શેર કરવા માંગુ છું. તમે ભલે એમ માનતા હશો કે આજે ટીકા કરી, મજા આવી ગઈ, પરંતુ અમે એમાંથી બી કંઈ શીખીએ છીએ. અને અમારા મુખ્યમંત્રી શ્રી એમાંથી બી જો સાચી વાત હોય તો એ વિષયોની અંદર કામગીરી કરીને લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળે, લોકોની નાની મોટી તકલીફો કઈ રીતે દૂર થઈ શકે, આ બધા જ મુખ્ય સ્તંભ છે. તો મીડિયા બી એમાંનો એક મુખ્ય સ્તંભ છે. અને તમારી બધી જ ટીકાને અમે હંમેશા એનું ડિટેલ્ડ સર્ચ કરીએ છીએ, ડિટેલ્ડ એની માહિતી લઈને એમાં જે કંઈ કામ કરવા જેવું હોય એ જરૂરથી કરીએ છીએ. અને લોકોના પ્રશ્નો બી અમે લોકો આના માધ્યમથી બી વાચા આપીએ છીએ. પરંતુ મારી એની જોડે જોડે આપની વિનંતી છે કે આપણી સંસ્કૃતિને કદાચ અમારી કંઈ ભૂલ હોય તો એ ટીકા કરવી જોઈએ. હર્ષભાઈ, તમે આમાં એક વાત કરી છે કે તમને હવે આદત પડી ગઈ છે, તો ક્યાંક તમારે આદત છોડવી પડશે, તમારે એક્શન લેવું પડશે. તમારી સરકાર ગંભીરતાથી લે છે. તમને ખબર છે ઘણી વખત ભૂપેન્દ્ર પટેલે મંચ ઉપરથી કહ્યું છે કે પત્રકારો ઘણી વખત ટીકા કરે છે, અમે પત્રકારોને સાંભળીએ છીએ. જો તમે સાંભળતા હોય તો એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કેમ કાઢી નાખો છો? ગુજરાતના વાસીઓ હંમેશા ન્યાય માટે તમારી પાસે આવે છે, તમારે ન્યાય આપવો જ પડશે. અમે ગમે એટલી ટીકા કરીશું એ તમે ધ્યાને લેશો, પરંતુ અમને સારું લગાડવા માટે ધ્યાને ન લો. એ તમારી પણ જનતા છે. તમે જે જગ્યા ઉપર બેઠા છો ત્યાં તમને ચૂંટીને એ જ લોકોએ મોકલ્યા છે. ફરી વખત ક્યાંક એવું ના બને કે તમને જ્યારે સત્તા જોઈતી હોય તો આ લોકો પણ એવું છે કે અમે એમને નથી ઓળખતા. અત્યાર સુધી છેલ્લા ઘણા વર્ષ દરમિયાન તમારી સત્તા છે, તો તમારો એટલો હક બને છે લોકો પ્રત્યે કે તમારે એમને ન્યાય અપાવવો પડે. પીડિતો છે એ હજુ પણ રાત દિવસ ક્યાંક એમને ઊંઘ નથી આવતી. કોઈકે પોતાનો દીકરો ગુમાવ્યો છે, કોઈએ પોતાની દીકરી, કોઈએ મા બાપ ગુમાવ્યા છે. તો એ લોકોને જઈને પૂછો કે એમની સવાર સારી છે કે નહીં. એમની સવાર સારી કરવા માટે તમે કંઈક એવું કરો કે એમને ઝડપથી ન્યાય મળે, જેથી કરી તમે જે રીતે સવારે ઉઠી ચાની ચુસ્કી લગાવો છો એને પણ ક્યાંક નસીબમાં સારી ચા મળે, જેથી એમને પણ ક્યાંય એવું ના લાગે કે અમે ભાજપ સરકારમાં ન્યાયથી વંચિત રહ્યા. તમે હંમેશા એવી વાત કરી છે કે હા થઈ જશે, કરી લઈશું, પરંતુ ક્યારે? એ શબ્દ હજુ બધા લોકો તમને પૂછે છે કે તમે ક્યારે ન્યાય અપાવશો, ક્યારે ન્યાય અપાવવા માટે આગળ આવશો. કારણ કે આજે એક દીકરી, એક બહેન, એક માતા, એક પરિવાર બધા જ ન્યાય ઝંખે છે. તાજેતરની જ 2 ઘટનાઓ ઉપર તમે વધારે ધ્યાન આપો. આરોગ્ય મંત્રી તો બોલ્યા છે, હવે રાહ તમારી પણ છે કે તમે પણ કંઈક એક્શન લો, જેથી કરી આ બધા જ લોકોને ન્યાય મળે ને એવું ના કે એમને ભાજપ સરકારમાં ન્યાય નથી મળ્યો. તો હર્ષભાઈ, તમે જે વિડીયોમાં વાત કરી છે તેમાં તમે ફરી એક વખત સાંભળો. અમારી જે ટીકા છે, ટિપ્પણી છે, તેમને પણ તમે સાંભળો. અને તમારી જે રીતે સવાર સારી બને છે એ જ રીતે ગુજરાતની તમામ જનતાની સવાર સારી થાય તે માટે કંઈક એવું એક્શન લો. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.